ઝઘડિયા જીઆઈડીસી દ્વારા લારી ગલ્લા હટાવવા બાબતે નોટિસ આપતા પોલીસના સાંસદ જીઆઈડીસી તથા ગાંધીનગરના પદાધિકારીઓ પર આક્રમક બન્યા। ઝઘડિયા જીઆઈડીસીમાં નાના મોટા લારી ગલ્લા ચલાવી રોજગારી કરતા ઝઘડિયા જીઆઈડીસીના લેન્ડ લૂઝરો અને અન્ય બેરોજગારો દ્વારા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવાય છે। છેલ્લા કેટલાય સમયથી ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા લારી ગલ્લાવાળાઓને મૌખિક સૂચનાઓ આપી પોતાના લારી ગલ્લા હટાવી લેવા માટે જણાવ્યું હતું। તેમ છતાં લારી ગલ્લા નહીં હટાવાતા ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા તેમને નોટિસ આપી હટાવવા જણાવ્યું અને નહીં હટાવતો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાનું આજરોજનું અલ્ટિમેટમ આપ્યું હતું। આ બાબતે સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ સાંસદ મનસુખભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો। મનસુખભાઈ વસાવા દ્વારા આ બાબતે જવાબદાર ઝઘડિયા તથા ભરૂચના અધિકારીઓ સાથે વાત કરી ચોમાસું હોય હાલ તે નહીં હટાવવા અધિકારીઓને જણાવ્યું હતું। તેથી તે હટાવવાનો કાર્યક્રમ જીઆઈડીસી દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો। ગતરોજ મોડી સાંજે ફરી સાંસદને મેસેજ મળ્યો હતો કે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે સવારે એટલે કે સોમવારે લારી ગલ્લા હટાવવાના છે। જેથી મનસુખભાઈએ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મેસેજ નાખીને તમામ કાર્યકરો તથા ભોગ બનનારાઓને ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું। પરંતુ સાંસદ મનસુખ વસાવાનો આક્રમક વલણ પારખી ગયેલા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા આ બાબતે લારી ગલ્લા હટાવવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો। પરંતુ મનસુખભાઈ તેમને જણાવ્યા મુજબ તેઓ અને કાર્યકરો તથા લારી ગલ્લાવાળાઓ ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે મનસુખભાઈ નિવેદન આપ્યું હતું કે લારી ગલ્લા હટાવવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો સરકાર કોણે બનાવી? સરકાર આપણે જ બનાવીએ છીએ ને। કેટલાક અધિકારીઓની અને ઇન્ડસ્ટ્રીવાળાની મોનોપોલી બનાવીને આ રીતે સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરે છે। ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ જીઆઈડીસીમાં અધિકારીઓનું રાજ ચાલે છે અને તેઓ પોતે તગલખી નિર્ણય લે છે અને લેન્ડ લૂઝરો યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી અને તેઓને નોકરીઓ પર રાખવામાં આવતા નથી। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, ગરીબોના રોજગારીનો પ્રશ્ન છે। હું અહીં કોઈ રાજકીય રોટલો શીખવા નથી આવ્યો। વર્ષોથી અહીંના લોકોને રોજગારી મળે તેવો અમારો આશય છે અને જરૂરિયાતમંદ લોકો સાથે મારે રહેવું છે। ઉદ્યોગ સંચાલકોને ઠપકો આપતા જણાવ્યું કે અહીં તમે બિઝનેસ કરવા આવ્યા છો કે સ્થાનિકોને દબાવવા માટે આવ્યા છો? અહીંના લોકોનું શોષણ કરશો તે ચલાવાય નહીં। ગાંધીનગરમાં બેઠેલું કામ કરે છે, જેથી ગાંધીનગરમાં બેઠેલા લોકોને મેસેજ આપવા માંગુ છું કે અમને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય કરવો નહીં। ગાંધીનગરમાં બેઠેલો હપ્તાખોરીમાંથી ઊંચા આવતા નથી। ગાંધીનગરમાં બેઠેલાની જેમ અમે હપ્તા નથી ઉઘરાવતા, પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ। કોઈ પણ પોલિસી બનાવતો અમને પૂછીને બનાવ તેમ જણાવ્યું। તેઓ સ્થાનિક રોજગારીની વાત કરતા નથી। ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત ન કરશો। ગાંધીનગરમાં બેઠા બેઠા લોકોની સેવા કરવાની હોય છે, પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાના હોય, હેરાન થોડા કરવાના હોય તેમ જણાવ્યું। મનસુખભાઈ વસાવા સાથે તેમના કાર્યકરો અને ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે 5 દિવસ પહેલા ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો, ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા। ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા અહીંયાથી હટાવી લેવાના, ન હટાવે તો અમે હટાવીશું, તંત્ર હટાવશે એ રીતના। ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસીના અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ છે, પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી તો એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય, ચોમાસા પછી આપણે મીટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું। પછી રાતે 9 વાગે મને ખબર પડી, સેવંતુભાઈ ટીનાભાઈનો ફોન આવ્યો। ટીનાભાઈ એટલે દિનેશભાઈ, એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે। અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું, પોલીસ અધિકારી છે બાકી બધા લોકોને, તેમને સ્વીકાર્યું। મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જતો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના। તો મેં કીધું કોઈ મુલતવી કઈ વિચારો તો કે ના, ગાંધીનગરનો હુકમ છે। જવાબદાર લોકોએ કીધું મેં કઈ વાંધો નહીં। પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનોએ કે જીઆઈડીસી ના અધિકારી આવશે, પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું અને સોશિયલ મીડિયામાં બધાએ પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી। એટલે કોઈને કોઈ કારણસર જીઆઈડીસી ના લોકો ડરી ગયા હશે કે જે હશે તે, પણ એમને કાર્યક્રમ મુલતવી રાખ્યો। અહીંયા આવ્યા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે, પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા। બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે।
અને એ પણ મેં વાત કરી કે આ જીઆઈડીસી માં, ઝઘડિયા જીઆઈડીસી માં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆઈડીસી માં તમે લોકોને, લેન્ડ લુઝરોને, આસપાસના લોકોને, સ્થાનિક લોકોને રોજગારી નથી આપતા. અને રોજગારી કઈ રીતના છીનવી લો છો? અને જે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ફુલવાડી ને દદેડાના લોકો વધારે છે, તો અહીંના લોકો છે, અહીંના ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર કામ ના મળે, રોજગારી ના મળે, તો પછી બીજે ક્યાં જવાના છે? તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને ને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પેલા રોજગારી અપાવો. આજે લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસી માં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો, પછી તમે હટાવો. તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો? અને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ? સરકાર તો અમે લોકોએ બનાવી છે. ધારાસભ્ય સરકાર, પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે. એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે. મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે, દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક આવા અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે, આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું. એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય, ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા જીઆઈડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર, કોઈક પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો. અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી, આગેવાનોને, આપણે બધા એની પ્રજા સાથે, ગરીબો સાથે રહેવું પડશે. અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે. આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે, વિકાસ સાથે જોડાયેલા છે, વિકાસમાં અવરોધરૂપ નથી, પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય, અહીંના લોકો બેઘર બને, એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે. અને આપના દ્વારા મેં જે ગરીબોના વિરોધી માનસિકતા વાળા લોકો છે, અધિકારીઓ, એને પણ આપના દ્વારા મેસેજ હું પહોંચાડું છું. આજના દિવસે લારી ગલ્લા હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો હટાવવામાં આવશે તો આપણી તરફથી શું કાર્યવાહી કરવામાં? મેં અગાઉ પણ કીધું, તે દિવસે પણ મેં વાત કર્યું કે અમારી સાથે લારી ગલ્લા વાળા સાથે મંત્રણા કરો, મિટિંગ કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા કરો. કદાચ લારી ગલ્લા ના ગમતા તો વ્યવસ્થિત સાર બનાવીને આપો, પણ રોજગારી ના છીનવાય. રોજગારી આપ્યા સિવાય તમે લારી ગલ્લા ના. પહેલા તો આ ચેનલના માધ્યમથી જય આદિવાસી, જય જોહાર. આજે નોટિફાઈડ એરિયા છે, આ એરિયા શિડ્યુલ 5 એરિયામાં આવે છે, એટલે આદિવાસીઓના સ્વતંત્ર અધિકારનો સવાલ છે. આ જીઆઈડીસીને એટલા માટે જગ્યા આપવામાં આવી છે કે અહીંના આદિવાસીઓને રોજીરોટી મળે અને એમનું ગુજરાન ચલાવી શકે. આજે બી તમે જો આ નોટિફાઈડ એરિયાનો જે બોર્ડ લાગ્યો છે, તમે જુઓ છો, આ ઓફિસ છે નોટિફાઈડ એરિયાની. તો હું કહેવા માંગુ છું કે આ નોટિફાઈડ એરિયા નથી, આ જીઆઈડીસી એરિયા છે. આ તો થોપી બેહાડેલી વસ્તુ છે નોટિફાઈડના નામે. હજુ બી અહીંયા ગામ પંચાયતોના, ગામના રૂઢિગ્રસ્ત ગામ લોકોનો અધિકાર છે ને એ લોકોને રોજીરોટી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આજે આ નોટિફાઈડ એરિયાના અધિકારી બી છે બામણિયા સાહેબ અહીંયા, તો એમને અને ગાંધીનગર જે ઉદ્યોગ ભવન છે એમને બી કહેવા માંગુ છું કે અહીંયા જે જીઆઈડીસી સ્થાપના કરી છે, તો એ સ્થાપના અહીંના લોકોને રોજીરોટી મળે એટલા માટે છે. આજે 85-15નો જે રેશિયો છે, તો 85% અહીંના લોકોને રોજીરોટી મળવી જોઈએ. તો આ ગામડાના જે લોકો છે, આજે એ જીઆઈડીસી આવેલી છે, તો જીઆઈડીસીના રોડ પર સાઈડમાં ગલ્લા મૂકીને એ લોકોનું જીવન ગુજારણ ચલાવે છે. તો શું એમને જીવવાનો કોઈ અધિકાર નથી? તો જે સરકારે અહીંયા જે જીઆઈડીસી સ્થાપી છે, તો અહીંના લોકોને કોઈ રોજીરોટી આપવાનો એમનો ઈરાદો નથી. આજે જુઓ, ટ્રાઇબલ વિસ્તારમાં તમે ટોટલ જુઓ, કેવડિયામાં જુઓ, ત્યાંના લોકોને રોજીરોટીનો સવાલ હતો, તો એ બી લારી ગલ્લા હટાવી દીધા છે. તે આખા ગુજરાતમાં જો લારી ગલ્લાવાળાને આવી રીતે જીવા નહીં દે આ લોકો, તો આ સરકાર જે ગરીબોની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, એ કયા વ્યાજબી અચલવી લેવાય? આજે આ લોકો જુઓ, તમે એમની સામે જુઓ, બધા એકદમ ગરીબ છે લોકો. આજે એમની પાસે પહેરવાના કપડાં નથી, એમને છોકરાઓને ભણવા માટે શિક્ષણ નથી. આજે આ જીઆઈડીસી તરફથી એવી કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી કરવામાં આવી, નથી કોઈ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી. આજે આ જીઆઈડીસી ફક્ત ને ફક્ત લોકોને પોલ્યુશન આપે છે,
આજે હવાનું પોલ્યુશન હોય, જમીનનું પોલ્યુશન હોય કે કેન્સરના પ્રશ્નો છે, આજે બહુ મોટા પ્રમાણમાં છે. આજે એમને જે બીમારી થાય છે, લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જીઆઈડીસી આપે છે એ વસ્તુ, તો અહીંના લોકો જે ભોગવટો કરે છે, તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ નોટિફાઈડ એરિયા નથી. અહીંના લોકોને બી કહેવા માંગીએ છીએ કે તમારા જે અધિકારો છે, રૂઢિગત ગ્રામ સભાના અધિકારો, આજે બી આ નોટિફાઈડ એરિયા નથી. હું તમને કહેવા માંગુ છું. તો સમગ્ર અહીંના લોકોએ આ કોઈ નેતાઓ કે આગેવાનો આવીને ને અહીંયા જે વાતો કરે છે, આજે માનો કે આપણા સાંસદ શ્રી ભરૂચના આવ્યા હતા ને લોકોને આશ્વાસન આપી ગયા, ઉપર ઉદ્યોગ ભવનમાં બી વાત કરી, તો સરકાર તો એમની જ છે, તો એ તો સવાલ જ નથી. આજે હું એમને બી કહેવા માંગુ છું કે આ લોકોને પરમનન્ટ સોલ્યુશન આવે એ જાતની વ્યવસ્થા આ જીઆઈડીસી અને ઉદ્યોગોએ, આ સરકારોએ કરવી જોઈએ. કેમ કે અધિકારીનો રાજ છે એવું માની લેવાય. આ તો જે બીજેપીની સરકાર છે, તો હું એમને કહેવા માંગુ છું કે ભાઈ સરકાર બીજેપીની છે કે અધિકારીઓની સરકાર છે, તો એ લોકો જે રજૂઆત કરવા આવે છે એ લોકોએ તો આ અટકાવી દેવાની જરૂર છે. આ ગરીબ લોકો છે, એમને કેવી રીતે જીવડાવશો? તો આ ઉદ્યોગોને બી કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોને, સ્થાનિકને રોજીરોટી આપવાનો જે તમારો નિયમ છે એ રીતે તમે એ કરો, નહીં તો આદિવાસીઓ મોટા પ્રમાણમાં આંદોલન કરશે ને કોઈ બી ભોગે આ જે લારી ગલ્લાવાળા છે ને જે જીવન જીવે છે એમને કદી બી અહીંથી લારી ગલ્લા હટાવી નહીં દેવાય. ને જો હટાવવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો, સમગ્ર આદિવાસીઓ અહીંયા આવીને આંદોલન કરશે અને એમને ન્યાય અપાવશે.